લાઇફસ્ટાઇલના રોગોમાં ઉદ્ધવર્તન અને સ્ટીમ તો સમજાય છે કે ભાઈ એનાથી ફાયદો થાય, પણ આ બસ્તીથી કઈ રીતે ફાયદો થાય? બસ્તી એટલે એનિમા. મિત્રો, એનિમા જે છે એ રેક્ટલ રૂટ થ્રુ લેટ્રિનની જગ્યાએથી કોલોનની અંદર આપણે મેડિસિન આપણે એન્ટર કરીએ છીએ. આ જે કોલોનમાં ગયેલી દવા છે, આ જે ક્વાથ છે, એ ત્યાંથી એબ્ઝોર્બ થાય અને શરીરના દરેકે દરેક સેલને સ્ટિમ્યુલેટ કરવાનું કામ કરે. એટલે આયુર્વેદ પ્રમાણે જે બગડેલા દોષો છે એને ત્યાંથી કાઢવાનું કામ કરે. એ ખાલી ઝાડો કરાવવા, આયુર્વેદનો એનિમા જે બસ્તી છે એ ઝાડો કરાવવા માટે નથી, કોલોન ક્લિન્ઝિંગ વાળો વાત નથી. આયુર્વેદનો એનિમા છે મેડિકેશનની વસ્તુ છે જે ટોક્સિનને શરીરમાંથી રિમૂવ કરવાનું કામ કરે છે. જે વર્ષોથી એક્યુમ્યુલેટ થયેલા છે એને રિમૂવ કરે છે અને એના જ કારણે જ જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એ તૂટે છે. એટલે પહેલી વાત છે કે ટોક્સિન રિમૂવ કરે છે ને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તૂટે છે. બીજું કામ છે ગટ માઇક્રોબાયોટાને સરખી કરે છે. મિત્રો, અત્યારે એટલા બધા રિસર્ચ થાય છે કે આપણા જે ગટની અંદર જે આપણા હેલ્ધી માઇક્રોબ્સ જે છે એ માઇક્રોબ્સ જ આપણા શરીરને હેલ્ધી રાખવા માટે ઘણું સારું કામ કરે છે. એ જ આપણને હેલ્પ કરે છે. તો આ જે ગટ માઇક્રોબ એની હેલ્થ છે એ સુધારવાનું કામ બસ્તી કરે છે, એનિમા કરે છે. મિત્રો, ત્રીજી પણ એક થિયરી છે જેને ENS-CNS થિયરી કહે છે. જેમ બ્રેઇનની અંદર ન્યુરોન્સ રહેલા છે એવી જ રીતે આપણા આંતરડાની અંદર પણ ન્યુરોન્સ એટલી જ પ્રમાણમાં રહેલા છે, જેટલા મગજમાં રહેલા છે એટલા જ આંતરડામાં રહેલા છે. અને મગજ અને આંતરડા બંને એકબીજા સાથે જોડાયેલા છે. તો જેવું આપણે કોલોનની અંદર કંઈક ઇન્ટ્રોડ્યુસ કરશું તો એની ઇફેક્ટ બ્રેઇન થ્રુ આખા શરીર ઉપર આવવાની છે. એટલે ન્યુરોન્સ અને ન્યુરો ટ્રાન્સમીટરના લેવલે ચેન્જીસ આવે છે અને એનો ફાયદો આપણને આ લાઇફસ્ટાઇલના રોગોની અંદર થાય છે. તો આ રીતે બસ્તી છે એ આ બધા રોગોમાં કામ કરે છે. થેન્ક યુ.